પારડી રેમન લાઇફસ્ટાઇલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન કેમ્પમાં 95 રક્તની બોટલ એકત્ર કરાઈ। પારડી ખડકી નેશનલ હાઈવે સ્થિત રેમન લાઇફસ્ટાઇલ લિમિટેડ કંપનીમાં આજરોજ શનિવારના કંપનીના પ્લાન્ટ હેડ અજય બલદુઆ અને એચઆર હેડ બેન્ઝામિનના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। લોહીની અછતને પહોંચી વળવા તેમજ સમયસર દર્દીને લોહી મળી રહે તે માટે દર વર્ષે રેમન કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ રક્તદાન કેમ્પમાં અંદાજે 95 રક્તની બોટલ એકત્ર થઈ હતી। આ કેમ્પમાં કંપનીના એચઆર મનીષ પાનવાલા, એચઆર શૈલેષ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનાર રક્તદાતાઓને છત્રી ભેટમાં આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ રક્તદાન કેમ્પમાં પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેતન ચાપાનેરી, સંજય બારિયા અને વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમે મેડિકલ સેવા આપી હતી। બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે આજે રેમન લિમિટેડ ખડકીમાં અને અમે દર વર્ષે લાસ્ટ 15 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છે યોગદાનનું અને એમાં વલસાડ બ્લડ બેંક અને પારડી બ્લડ બેંકનો સહયોગ સારો એવો મળી રહે છે। અત્યારે 10:15થી ચાલુ કર્યું છે। અમે અત્યાર સુધીમાં 50 બોટલ થઈ ગઈ છે। અમારો 120 બોટલનો ટાર્ગેટ છે અને સર્વ અમારા જે કંઈ કર્મચારીઓ છે એમનો પણ સાથ સહકાર સારો એવો મળે છે દર વર્ષે। કે આપણે જે બ્લડ ડોનેટ કરીએ એનાથી બીજાઓની પણ જિંદગી બચે અને બધાને સહયોગ થાય, એનાથી જેને જરૂર હોય એને બ્લડ પૂરતું મળી રહે। અમે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડીની જે બ્લડ બેંક છે એમાંથી આ રેમન લિમિટેડના સહયોગથી અમને જે બ્લડ ડોનેશન કેમ્પ મળી રહ્યા છે, ખરેખર અમે એમના આભારી છીએ અને ખરેખર સમાજમાં જાગૃતતા માટે પણ એક ઉદાહરણરૂપ છે કે દરેક ઔદ્યોગિક સંસ્થાઓ કે કોઈ પણ નાની મોટી સંસ્થાઓ આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું જો આયોજન કરે એ ખૂબ જ આવકાર્ય પગલું છે। કારણ એ છે કે જેટલું બી બ્લડ આપણી બ્લડ બેંકમાંથી આપવામાં આવે છે જે પેશન્ટોને જરૂર પડે એના માટે લગભગ 50% જેટલું બ્લડ આ કેમ્પો દ્વારા આવતું હોય છે। રિપ્લેસમેન્ટ ઘણી વખત એવું હોય છે કે આપણે આદિવાસી વિસ્તારમાં છીએ, કપરાડા છે, ધરમપુર છે, આ બધા વિસ્તારના પણ પેશન્ટો આપણી પાસે આવે છે। હવે આવા બિચારા આદિવાસીઓ અને એ બધા હોય તો એમની પાસે ઘણી વખત એમના સગાવાલા કે એવું કોઈ સાથે રિપ્લેસમેન્ટનું બ્લડ આપવા માટે હોતા નથી અને બધાને જ ખબર છે કે આ બ્લડ બનતું નથી। માનવનું રક્ત જ માનવને કામ આવી શકે છે। તો આ બ્લડનો જે સોર્સ છે એ ફક્ત બ્લડ ડોનેશન કેમ્પ અથવા બ્લડ ડોનેશન દ્વારા જ થાય। હવે જ્યારે કોઈક બિચારો દર્દી આદિવાસી હોય કે કોઈ ગરીબ હોય કે કંઈક જેના કોઈ કોન્ટેક્ટ સ્ફિયર એનું ઓછું હોય અને એ જ્યારે બ્લડ લેવા આવે ત્યારે અમે એવું એક્સપેક્ટ નહીં કરી શકીએ કે ભાઈ તું સામે કોઈક બીજાનું બ્લડ તમે રિપ્લેસમેન્ટમાં આપી શકો। ત્યારે આવા બ્લડ ડોનેશન જ કેમ્પ જ કામ આવે છે। એટલે આ ખૂબ જ આવકાર્ય પગલું છે। છેલ્લા 15 વર્ષથી આ લોકો આયોજન કરે છે અને એવો રેમન અભિનંદનને પાત્ર છે। થેન્ક યુ વેરી મચ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।